વલસાડના ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરાઈ છે। વલસાડના પારડી તાલુકાના બાલદાની પ્રાથમિક શાળાના આ બાળકો છે। ટેમ્પોમાં બાળકોને ઘેટા બકરાની માફક ભરીને લઈ જવાય છે। એક ટેમ્પામાં 50થી વધુ બાળકો ભર્યા છે। ઝી મીડિયાની ટીમને જોઈ ટેમ્પો ચાલક ભાગ્યો હતો। વલસાડના અંતરિયાળ વિસ્તારમાં આ ભવિષ્ય લટકતું જોવા આવી રહ્યું છે। આ કોઈ નવી વાત છે નહીં। આ પ્રકારના વિસ્તારમાં બેફામ આ પ્રમાણે ન માત્ર વિદ્યાર્થીઓ લોકોને પણ ભરીને લઈ જવામાં આવે છે। જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે 1-2 દિવસ ટ્રાફિક પોલીસ હાથ ધરતી હોય છે કેમ્પેન, ત્યારબાદ ચૂપચાપ આ પ્રકારના લોકો આ રીતે વિદ્યાર્થીઓને બેસાડીને લઈ જાય છે એ હકીકત છે। પારડી વિસ્તાર, અંતરિયાળ વિસ્તાર અને આ વિસ્તારમાં આ દ્રશ્યો બનવા કોઈ નવી વાત છે નહીં। जी आप જોઈ શકો છો એ રીતે હાલ અમે ઊભા છીએ પારડી અને ધરમપુર રોડ એટલે કે નાનાપોરના રોડ ઉપર। અહીં નાના બાળકોને જે પ્રકારે ટેમ્પામાં ભરવામાં આવ્યા છે, કોઈ પણ પ્રકારની સેફટીનું ધ્યાન રાખવામાં નથી આવ્યું। તો બીજી તરફ એમની સાથે એક પણ શિક્ષક નથી। જે શિક્ષકો છે તે હાલ ટેમ્પામાં આગળના તરફે બેઠા છે। મેડમ, આ કઈ શાળા છે એ આપ જણાવશો? मैडम कई स्कूल ना छोकराओ छे? 2 मिनिट उभा રહો, 1 मिनिट। जी आप જોઈ શકો છો બાળકો છે। આ બાલદા કામઠી ફળિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે। જે પ્રકારે બાળકોને હાલની પરિસ્થિતિ આપને જણાવી દઈએ કે આ એક ટેમ્પો છે અને ટેમ્પામાં બાળકોને ભરવામાં આવ્યા છે। તેઓની કોઈ પણ પ્રકારની સાવચેતીનું કે સેફટીનું ધ્યાન રાખવામાં નથી આવ્યું। 2 શિક્ષકો અહીં સાથે છે, જે બંને શિક્ષકો હાલ ટેમ્પામાં બેઠા છે। તેઓ શાંતિથી બેઠા છે। બાળકો હાલ તડકામાં છે, આપ જોઈ શકો છો એ રીતે। જી મેડમ બાળકોને ક્યાંથી ક્યાં લઈ જવામાં આવતા હતા? બાલડા પાસે છે। हाँ, बालदा स्कूल पर है। मैडम बाळकोने क्यांथी क्या लई जवामां आवे छे? क्या लई जवामां आवे छे बाळकोने? पण અહીંયા અડધા તો કા ઉતારી હવે બાલડા સ્કૂલ પર, એટલે અહીંયા આપણે બાલડા મુખ્ય સ્કૂલ પર છે। અમે કાથી કા ગયેલા હતા દીકરા? ક્યાં ગયેલા હતા તમે લોકો ટેમ્પામાં? વનભોજનમાં। કઈ જગ્યાએ ત્યાં તે બાજુ હતા। મેડમ ક્યાં જવાના હતા તો કયો? જે આપ જોઈ શકો છો એ રીતે ઝી મીડિયાની ટીમને જોતા જ હાલ ટેમ્પાને ભગાડી દેવામાં આવ્યો છે અહીંથી। જે શિક્ષકો બેઠા હતા એમણે કોઈકને ફોન કર્યો અને ત્યારબાદ અહીંથી તેઓએ હાલ દોટ મૂકી છે। જય પટેલ, ઝી મીડિયા, વલસાડ।